જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવત કથામાં એક બહુ સરસ પ્રસંગ નારદજીના દુઃખ અને ચિંતાનો લેશું. હવે આ પ્રસંગ નારદજી જ્યારે ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યનો એક પ્રસંગ આવે છે, જેના પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો, એના જસ્ટ પહેલાં આ પ્રસંગ આવે છે કે નારદજી પૃથ્વી ભ્રમણ કરવા ગયા ત્યારે મોટા મોટા તીર્થોમાં ગયા, મોટા મોટા દંપતીઓને મળ્યા, મોટા મોટા સંતોને મળ્યા, પણ એમને મળીને કરીને જોઈને એમને કેટલું દુઃખ થયું છે. અને એક જાતનું એક ફ્યુચર પ્રિડિક્શન એ જે વખતે નારદજીએ કરી દીધું હતું કે ભવિષ્યમાં કલયુગમાં આ થવાનું છે. આ બહુ સરસ પ્રસંગ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, સાંભળવા જેવો છે. તો એ નારદજીએ એમનું દુઃખ અને ચિંતા શ્લોકમાં વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવત કથામાં ચોખ્ખો શ્લોક છે. તો પહેલાં શ્લોક બોલીએ, પછી એનું મિનિંગ પર ચર્ચા કરશું. તો શ્લોક એ છે કે સત્યમ નાસ્તિ તપ શોચમ દયાદાનમ ન દીર્ઘતે ઉદિરમ ભરમ ભરીનો જીવા વિરદા કાકુટ ભાષિના મંદ હાસ્ય મંદમત્યો મંદ બુદ્ધિ ઉપદાયતે મંદ બુદ્ધિ ઉપદાયતે પાખંડ વિરલા સંતો વિરહાતાસ પરીક્ષિત. પછી જે તરુણી પ્રભુતા ગેહે શાલ્કો બુદ્ધિદાયક કન્યા વિક્રેના લોભ. થોડા હાર છે વર્ષ. કન્યા વિક્રેના લોભ અને દંપતી નામ ચકલકલ. હવે આ શ્લોક થઈ ગયો. આ શ્લોકનું મિનિંગ શું છે કે નારદજીએ શું જોયું કે ભાઈ આટલું બધું નારદજીને લખવું પડ્યું. તો પહેલાં છે સત્યમ નાસ્તિ તપ શોચમ. સત્ય માણસમાં કહેવાય ને કે નાની નાની વાતમાં ખોટું બોલી દેવું પોતાનું ફાયદા માટે, અને કોઈનો ભરોસો તોડી નાખવો નાની વાતમાં ખોટું બોલવું. સત્યમ નાસ્તિ, માણસ ખોટો થઈ ગયો છે. સાચા બહુ ઓછા લોકો મળે છે. તપ શોચમ, તપ એટલે કે ભક્તિ કરશે તો જ્ઞાન ને વૈરાગ્ય આવશે. તો ખોટું બોલવાનો સવાલ નથી. ભક્તિ જ નથી એમાં તો સવાલ જ નથી કે ભાઈ કેવી રીતે એમાં જ્ઞાન આવશે. ભક્તિના બે દીકરા જ્ઞાન ને વૈરાગ્ય તો આપણને ખબર છે. પછી તપ શોચમ, ભક્તિ નહીં, અને શોચમ એટલે પવિત્રતા નથી. ના ખાવા જેવું ખાય, ન પીવા જેવું પીવે, ન બોલવા જેવું બોલે, આ નહીં એવું મન. પવિત્રતા નથી. સત્યમ નાસ્તિ તપ શોચમ દયા દાનમ ન દીર્ઘતે. દયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. દયા આજે લોકોમાં રહી નથી. બીજાનું કાંઈ દુઃખ તો હોય તો સામેવાળાને મજા આવે છે હવે કે સારું એવું થયું, એવું થવું જોઈએ એમ, કે એની શું તકલીફ છે, વેદના છે, એ આજે કોઈની પડી નથી. દયા નથી. પછી જે દયા દાનમ નથી. દાન તો કોઈ કરતા જ નથી કે ભાઈ આપણે ગૌશેડા માટે, ગૌ સેવા માટે કંઈ કરીએ, કે પછી કંઈ ભાગવત કથા થતી હોય એવા કંઈક સારા કાર્ય કરતા હોઈએ ત્યાં આપીએ, કે ભાઈ ભૂખ્યાને ખવડાવીએ. આજે કોઈની એ નથી. આમ દયા દાનમ ન દીર્ઘતે. પછી જે ઉદિરમ ભરીનો જીવા, માણસને બસ પોતાનું જ પેટ ભરવું છે. મારું શું ને મારે શું, મારું પેટ ભરાય છે, બાકી બધું હોય દુનિયાવી તેલ લેવા. ઉદિરમ ભરીનો જીવાની માનસિકતા જ એવી થઈ ગઈ છે કે મારે કંઈ લોક કલ્યાણ નથી કરવું, મારે કોઈનું કંઈ સારું નથી કરવું, બસ મારેથી પોતાનું જ મારે જોવું છે. ઉદિરમ ભરીનો જીવા. પછી છે મંદ હાસ્ય વરદા કાકુટ ભાષીના. હવે જો બોલશે બી ને તો એવી કાકુટ ભાષા બોલશે કે કોઈને આમ દિલમાં ચૂભી જશે. કટાક્ષમાં બોલવું, નેગેટિવ બોલવું. વરદા કાકુટ ભાષીના. પછી જે મંદ હાસ્ય મંદ બુદ્ધિ ને મંદ ભાગ્ય ઉપજાય તે. મંદ હાસ્ય એટલે ને હવે હું હસું છું, અંદરથી હું દુઃખી છું. હસીમાં બી એ સાચી ખુશી નથી, સાચી આમ દિલથી નથી હસતો, જબરદસ્તી હસવું પડે છે. મંદ હાસ્ય. મંદમતીઓ તો બુદ્ધિ એવી મંદ જ છે, કેમ કે વખતી નથી તો મંદ બુદ્ધિ, નેગેટિવ માઇન્ડેડ. કાંઈ બી હોય તો નેગેટિવ પહેલાં વિચારવાનું. અને મંદ જીવન ઉત્પાદે છે. જે નેગેટિવ વિચારે જીવન બી એવું નેગેટિવ જ પછી થતું જ રહે. એમાં પછી કાંઈ ફેર આવે નહીં એમ. આ બધું ભક્તિ છે, જ્યાં સુધી ભક્તિ નહીં આવે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો છે. પછી છે પાખંડ વિરલા સંતો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાખંડ વિરલા, કે આજે સંત હોય, કોઈ સાચા સંત હોય, એ તો માયાથી દૂર જ હોય. એને તો સામેવાળાને સદગુરુ બનીને એને જીવનમાં ભક્તિ લાવવાની, એને પરમાત્માનું મિલન કેવી રીતે થાય એ માર્ગે લઈ જવાનું. પણ આજે સંતો બી પાખંડ થઈ ગયા છે કે પોતાનું જ ઘર ભરે છે એમ,
કે પોતાના જ એટલે આમ ફાયદો ને બધું જોઈએ છે, કે મનથી કોઈનું સંતે નથી કરતો, સાચા વૈરાગી નથી, માયારૂપી વૈરાગી છે. પછી છે વિરહા તાસ પરીક્ષિતા, કે કલાક માણસ બી કોઈ બેઠું બી હોય તો એ નેગેટિવિટી વિચારે, આનું ખરાબ કેમ કરું, આને મારું સાથે આમ કર્યું તો મારે એમ કરવાનું. વિરહા તાસ પરીક્ષિતા. પછી છે તરુણી પ્રભુતા ગેહે, એવી કલયુગમાં સ્ત્રીનું વધારે ચાલશે ઘરમાં, પુરુષનું નહીં ચાલે. પેલા હતું બરાબર હતું, હવે ઊંધું છે કલયુગમાં, કે ભાઈ સ્ત્રીનું વધારે ચાલશે, એના લીધે ઝઘડા થાય, કંકાશ થાય, એ બધું છે. સ્ત્રીનું વધારે ચાલશે. પછી કે શાલ્કો બુદ્ધિદાયક, એ શાલ્કો બુદ્ધિ એટલે પછી શૈતાની બુદ્ધિ પ્રકૃતિ, નેગેટિવ, કાંઈ બી ચીજ નેગેટિવ ગોતું ને આમ કહેવાય ને કે આમ શૈતાની પ્રકૃતિ એટલે કે પછી એનું પછી મન પરમાત્મામાં લાગે જ નહીં, ને કોઈને કેવી રીતે પાડવો ને એ બધું નેગેટિવિટી, શૈતાની પ્રકૃતિ. પછી તે કન્યા વિક્રેતા લોભા. હવે જો બાપનું કામ છે દીકરીનું કન્યાદાનનું પુણ્ય મેળવું, દીકરીને સારા સંસ્કાર આપીને એને કન્યાદાન કરવું, પણ ભવિષ્યમાં કલયુગમાં એવું છે કે પૈસાના લીધે આજે દીકરીઓ વેચાય છે. એટલે કન્યા વિક્રેતા લોભા બહુ પાપ હવે ચાલી રહ્યું છે કલયુગમાં. અને છેલ્લે છે દંપતી નામ ચકલ કલમ. દંપતી જીવન કેવું હોય કે એમાં અત્યારે કકરાટ, કંકાશ, મન નથી મળતા, તન મળે છે. તન ખાલી શારીરિક ની પૂર્તિ માટે તન મળે છે, પણ મન નથી મળતા. દાંપત્ય જન ચકલ કલમ. દંપતી આપસમાં લડે છે નાની વાતોમાં, કે મન નથી મળ્યા, ખાલી તન મળે છે. તો આ આખો શ્લોક હતો ને આ એનું મિનિંગ હતું, કે આ આટલા 5000 6000 વર્ષ પહેલાં નારદજીએ